એલપીજી ગેસની અછત વચ્ચે ચૂલા પર રસોઈ બનાવવાની કરી શરૂઆત। એલપીજી ગેસની અછતને લઈ 15,000થી વધુ લોકોના ભોજન પર પડી મોટી અસર। લાકડાઓના એંધાણ મૂકી અને આ જે લગ્નનું આયોજન હતું તેમાં ગેસના સિલિન્ડરની અસર છે તે જોવા મળી। જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો જમણવાર કરવાના હતા। એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી। ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે। અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે સંયુક્ત યુદ્ધની પરિસ્થિતિ છે તેની યુદ્ધની સ્થિતિમાં ગેસની અછત વચ્ચે સુરતમાં અનોખું આયોજન। એલપીજી ગેસની અછત વચ્ચે ચૂલા પર રસોઈ બનાવવાની કરી શરૂઆત। સુરત ગોદાસરામાં ઉત્તર ભારતીય સમૂહ લગ્નનું વિશાળ આયોજન। એલપીજી ગેસની અછતને લઈ 15,000થી વધુ લોકોના ભોજન પર પડી મોટી અસર। એલપીજી સિલિન્ડર ન મળતા તાત્કાલિક જમીનમાં ખાડા ખોદી અને ભોજનની વ્યવસ્થા છે તે કરવામાં આવી। સાથે જ એલપીજી ગેસની અછતને લઈ સામાજિક પ્રસંગોમાં પણ તેની મોટી અસર છે તે જોવા મળી। ઉત્તર ભારતીય વિવાહ સમિતિ દ્વારા કરાયું છે આયોજન કે જ્યાં એક અનોખી પહેલ છે તે જોવા મળી છે। એલપીજી ગેસના સિલિન્ડરોની અછતની વચ્ચે જે આયોજન છે તે પણ યથાવત રાખવામાં આવ્યું, પણ રસોઈ છે તે ચૂલા ઉપર કરવામાં આવી। લાકડાઓના એંધાણ મૂકી અને આ જે લગ્નનું આયોજન હતું તેમાં ગેસના સિલિન્ડરની અસર છે તે જોવા મળી અને આ અછત વચ્ચે પણ એ સમૂહ લગ્નની અંદર કે જ્યાં એ રસોઈ છે તે 15,000 લોકોની એ ચૂલા ઉપર બનાવી અને અનોખી શરૂઆત છે તે કરવામાં આવી। અહીં ઉત્તર ભારતીય સમૂહ વિવાહ સમિતિ દ્વારા 51 જોડાના આજે લગ્ન થવાના છે, જેને અનુરૂપ આજે જે બરાતીઓ ઘરાતીઓ છે 15,000થી વધુ લોકો જમણવાર કરવાના હતા। પરંતુ અમે જે કેટરેસે કામ સોંપેલું હતું એ કેટરેસે કાલે બપોરે એવું કીધું કે ખાડી દેશોમાં યુદ્ધ ચાલે છે અને જેના કારણે આ સંભવ નથી। ગેસના બાટલા કોમર્શિયલ મળતા નથી। તો અમે લોકોએ અમારા સાંસદ અહીંયા જલશક્તિ મંત્રી સી આર પાટીલ સાહેબને વાત કરી। એમણે કીધું કે તમે લોકો આપદાના અવસરમાં કેવી રીતે બદલવું છે એ તમે સાહિત્યના જાણો છો। તો અમે લોકોએ આ દિશામાં આગળ વધી, કોઈએ જેસીબી મંગાવ્યું, કોઈએ ઈંટની વ્યવસ્થા કરી, કોઈ ગયા ગામડામાંથી લાકડા લઈને આવ્યા। તમામ સમાજના આગેવાનો જમા થઈને આ કામ કર્યું અને આપણે પહેલાં બી જૂના જમાનામાં જ્યારે પૂર્વજો હતા ત્યારે બી ગેસનો બાટલો તો હતો જ નહીં, એટલે આ રીતના જ કામ કરીને આગળ વધતા હતા। એટલે અમે એ દિશામાં આગળ વધીને આજે તમામ લોકોને સ્વાદિષ્ટ અને એકદમ સુંદર ભોજન અમે કરાવશું એની બાંહેધરી ખાતરી આપી છે। 15,000થી લોકો અહીં જમણવાર કરશે આજે। કેવું રહ્યું જ્યારે કેટરસે ના પાડી હતી કે જમવાનું મારાથી નહીં થાય? અમે લોકોએ તો પછી આજે તો એવો ઉત્સાહનો માહોલ થઈ ગયો, એ આપદાથી અવસર થઈ ગયો। અમે લોકો કોઈ લાકડા દોડે છે, કોઈ ઈંટ લઈને આવે છે, એ તમામ જે હતા લોકોને કામ વધારે મળી ગયું અને કામ કરવામાં ખૂબ મજા આવી। અને આ જે હતું સમૂહ વિવાહ સમિતિ દ્વારા ખૂબ સારું કામ કર્યું અમે લોકોએ અને આ બી ખૂબ સારું કામ થયું આજે। અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલે છે એ બધા આખા દેશને ખબર છે। તેવી પરિસ્થિતિઓમાં કોમર્શિયલ બાટલાની અછત છે અને એ સમાચાર અમને 10 દિવસ પહેલાં જ્યારે કેટરિંગવાળાએ આપ્યું કે ભાઈ અમારી પાસે બાટલા નથી, બાટલા લાવશો તો જ તમારું જમવાનું બનશે અન્યથા તમે પ્રોગ્રામ માટે બીજો વિકલ્પ શોધો, ત્યારે અમે આ સમાજની મિટિંગ બોલાવી અને સાંસદશ્રીનો સંપર્ક કર્યો। તો અમને એ લોકો સમાજના લોકો અને સાંસદે કીધું કે ભાઈ જૂના જમાનામાં આપણે લાકડા પર ખાના જમવાનું બનાવતા હતા અને તમે એના પર ફોકસ કરો। કેટરિંગવાળાને પણ અમે કીધું, રાતના જેસીબી બોલાવી ખાડો કર્યો, ચૂલો બનાવ્યો અને લાકડા મંગાવ્યા। 2,000 કિલો ગામડાથી લાકડા આવ્યા અને અત્યારે રાતથી છે ને અમારું જમવાનું બનાવવાની તૈયારી ચાલે છે અને અત્યારે લગભગ મોસ્ટ ઓફ તૈયારી પૂરી થઈ ગઈ છે। હાલ પૂરી ખાલી કાઢવાની બાકી છે, એટલે આ આપદાને અવસરમાં અમે પરિવર્તિત કર્યું છે। કેટરસવાળાએ જ્યારે ના કહી કે ગેસની અછત છે, કેવું ટેન્શન હતું અને કઈ રીતે આખો પ્રસંગ હતો? અમને એવું થતું કે સમાજમાં બદનામી થશે અને કઈ રીતે આપણે પૂરું પાડશું, પણ કોઈ તકલીફ નથી। અત્યારે અમારે છે ને એવું કંઈ લાગતું નથી અને અત્યારે અમારું પ્રસંગ પૂરું થવાની આરે છે ને જેનું પણ પ્રસંગ હોય તે લોકો પણ આવી રીતે જ કરવું જોઈએ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।